નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે જ્ઞાન, સંગીત અને કલા વગરની દુનિયા કેવી હોત? આજે આપણે વાત કરીશું એ જ દેવીની જેમણે આખા બ્રહ્માંડને આ બધી અમૂલ્ય ભેટો આપી, એટલે કે દેવી સરસ્વતી. તો ચાલો એમની આ અદ્ભુત ગાથાને જાણીએ. ચાલો આપણે બધા સમયમાં થોડા પાછા જઈએ, છેક બ્રહ્માંડના શરૂઆતના સમયમાં. જરાક કલ્પના તો કરો, એક એવી દુનિયા જ્યાં બસ નીરવ શાંતિ હતી. એટલે કે પંખીઓનો કલરવ નહીં, નદીઓનો ખળખળ અવાજ નહીં, અરે એક શબ્દ પણ નહીં, કશું જ નહીં. વાત એવી છે કે એ સમયે સૃષ્ટિ બની તો ગઈ હતી, પણ એમાં કંઈક ખૂટતું હતું. ચારે બાજુ બસ એકદમ સંપૂર્ણ મૌન છવાયેલું હતું. પણ આ કોઈ મજા આવે એવી શાંતિ નહોતી. ના, આ તો હતો એક ખાલીપો. એટલે આ જે મૌન હતું ને, એ શાંતિનું નહીં, પણ સુનકારનું પ્રતીક હતું. એક એવો ખાલીપો જ્યાં કોઈ અર્થ નહોતો, કોઈ સમજણ નહોતી. જીવ તો હતા, પણ એમની વચ્ચે કોઈ સંવાદ નહોતો. કોઈ પોતાના વિચારો કે લાગણીઓ વ્યક્ત કરી શકતું નહોતું. બધું જ અધૂરું હતું. અને આ જ હતી મૂળ સમસ્યા, જ્ઞાનનો અભાવ. આખરે બુદ્ધિ, વાણી અને કંઈક નવું શીખવાની શક્તિ વગર આ સૃષ્ટિ પૂર્ણ કઈ રીતે કહેવાય? ખરું ને? આ તો જાણે એક એવી દુનિયા હતી જે જ્ઞાનના પ્રકાશ વિના સાવ અંધકારમાં ડૂબેલી હતી. અને પછી આ ખાલીપાને દૂર કરવા માટે, આ અંધકારને મિટાવવા માટે ખુદ સર્જનહાર બ્રહ્માજીએ પોતાના કમળમાંથી એક દિવ્ય શક્તિને પ્રગટ કરી. અને એ દિવ્ય શક્તિ એટલે દેવી સરસ્વતી. એમનું સર્જન જ એટલા માટે થયું હતું કે જેથી આ દુનિયાને વાણી અને જ્ઞાનની અમૂલ્ય ભેટ મળી શકે. અને પછી એક ક્ષણ આવી જેની સદીઓથી રાહ જોવાતી હતી. દેવી સરસ્વતીએ જેવી પોતાની વીણા હાથમાં લીધી અને એના તાર છેડ્યા, બસ આખા બ્રહ્માંડમાં એક મધુર સંગીત ગુંજી ઉઠ્યું. એ સ્વરો એટલા શક્તિશાળી હતા કે એમણે વર્ષો જૂના મૌનને તોડી નાખ્યું અને દુનિયાને પહેલીવાર વાણી, સંગીત અને જ્ઞાનનો પરિચય થયો. તો દેવી સરસ્વતીએ આપણને શું આપ્યું? એમની ભેટ ખરેખર અમૂલ્ય હતી. સૌથી પહેલાં તો એમણે આપણને અક્ષર જ્ઞાન આપ્યું, જેનાથી આપણે લખી શકીએ, વાંચી શકીએ અને આપણા જ્ઞાનને આવનારી પેઢીઓ સુધી પહોંચાડી શકીએ. પછી એમણે આપણા જીવનમાં કલા અને સંગીતના રંગ ભર્યા. અને સૌથી અગત્યનું, એમણે આપણને સત્ય અને જ્ઞાનના સાચા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપી. હવે દેવી સરસ્વતીના સ્વરૂપની વાત કરીએ તો એ પોતે જ એક જ્ઞાનનો સાગર છે. એમની મૂર્તિમાં જે કંઈ પણ આપણે જોઈએ છીએ એ દરેક વસ્તુ પાછળ એક બહુ ઊંડો અર્થ છુપાયેલો છે. તો ચાલો એમના આ દિવ્ય સ્વરૂપના પ્રતીકોને જરા નજીકથી સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, એમના સફેદ વસ્ત્રો એ શુદ્ધતા અને પવિત્રતા દર્શાવે છે. એમના હાથમાં જે વીણા છે એ કલા અને સંગીતની રચનાત્મક શક્તિનું પ્રતીક છે. પછી એમના હાથમાં જે પુસ્તક છે એ છે વેદોનું પ્રતીક, એટલે કે સર્વોચ્ચ અને દિવ્ય જ્ઞાન. અને એમનું વાહન હંસ. હંસની ખાસિયત શું છે? એ દૂધ અને પાણીને અલગ કરી શકે છે. બસ એ જ રીતે હંસ આપણી વિવેક બુદ્ધિનું પ્રતીક છે, સાચા અને ખોટા વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતાનું પ્રતીક. હવે આટલી જૂની વાત હોવા છતાં દેવી સરસ્વતીની આ કથા આજે પણ આપણા જીવનમાં જીવંત છે. અને એનું સૌથી મોટું ઉદાહરણ છે એક ખાસ તહેવાર. આપણે વાત કરી રહ્યા છીએ વસંત પંચમીની. આ તહેવાર સંપૂર્ણપણે દેવી સરસ્વતીને સમર્પિત છે. આને વિદ્યાનો ઉત્સવ પણ કહેવાય છે. તો વસંત પંચમીના દિવસે શું થાય છે? આ દિવસે લોકો દેવી સરસ્વતીની પૂજા કરે છે અને જ્ઞાન, કલા અને વિદ્યાના આશીર્વાદ માંગે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે તો આ દિવસનું મહત્વ બહુ જ વધારે છે. ઘણા લોકો તો પોતાના બાળકોના ભણતરની શરૂઆત, જેને વિદ્યારંભ સંસ્કાર કહેવાય છે, એ પણ આ જ શુભ દિવસે કરાવે છે. ટૂંકમાં આ દિવસ જ્ઞાનની ઉપાસનાનો દિવસ છે, વિદ્યાના પ્રારંભનો દિવસ છે. તો આ આખી વાતમાંથી આપણને શું શીખવા મળે છે? દેવી સરસ્વતીની કથાનો મૂળ સંદેશ શું છે? આ કથા આપણને જીવનની એક એવી શક્તિ વિશે જણાવે છે જે સર્વશ્રેષ્ઠ છે, અંતિમ શક્તિ છે. અને એ સંદેશ બહુ સરળ છે. જીવનમાં જ્ઞાન અને સારા વિચારો, એનાથી મોટી કોઈ શક્તિ નથી. દેવી સરસ્વતીની આખી કથા આપણને બસ આજ યાદ અપાવે છે કે દુનિયામાં કોઈ પણ ભૌતિક વસ્તુઓ હોય, કોઈ પણ તાકાત હોય, એ બધાથી અનેક ગણી મોટી શક્તિ છે જ્ઞાન અને સદ્વિચારની શક્તિ. અને આ જ એ સાચી શક્તિ છે જે આપણને જીવનમાં હંમેશા સાચો રસ્તો બતાવી શકે છે. તો ચાલો આ વાતને અહીં પૂરી કરતા પહેલા એક સવાલ પર વિચારીએ. જેવી રીતે દેવી સરસ્વતીએ આખા બ્રહ્માંડના ખાલીપાને જ્ઞાનના પ્રકાશથી ભરી દીધો,
એ જ રીતે આપણે પણ આપણી જાતને પૂછીએ કે આપણા જીવનમાં જ્ઞાનનો ખરો મતલબ શું છે? શું જ્ઞાન એટલે ફક્ત પરીક્ષાઓ પાસ કરવી કે પછી ઘણી બધી માહિતી ભેગી કરી લેવી? કે પછી જ્ઞાનનો સાચો અર્થ છે સાચી સમજ અને વિવેક કેળવીને એક સારા માણસ બનવું?